આદિવાસી ભીલની નારીએ હિંમત કરીને જાનકીને પૂછ્યું કે સીતે, રાજકુમારો બે છે અને આપ એક છો, તો કૃપા કરો આ બંને તમારે શું સંબંધમાં થાય છે? ત્યારે જાનકીજીએ પહેલા લક્ષ્મણજીનો પરિચય આપ્યો. સુનો બહેનો, જેનો સહજ સ્વભાવ છે, સુભગ એટલે ભાગ્યશાળી છે અને ગૌર વર્ણવાળા છે, એનું નામ લક્ષ્મણજી છે અને નામ લખન લઘુ દેવર મોરે. લક્ષ્મણજી એ મારા લઘુ દેવર એટલે નાના દિયર છે. તો પેલી ભીલ નારીઓ કહે કે લક્ષ્મણજી નાના દિયર છે, તેની બાજુમાં બેઠા એ રામ તમારા મોટા દિયર છે. પકડી લીધા આ ભીલ નારીઓ એ અને નહીં, એ એવું ના બોલો. તો એ શ્યામ વર્ણવાળા કોણ છે એનો અમારે પરિચય જોઈએ છીએ. સીતાજીને થોડો સંકોચ થયો, મર્યાદા નથી, કારણ કે હું ધરતીની પુત્રી છું અને ધરતીની ગોદમાં બેઠા બેઠા એમ મારે કેમ કહેવું કે એ મારું સૌભાગ્ય છે, એ મારો પતિ છે. અને જૂના કાળમાં તો બહુ આ મર્યાદાઓ હતી. બહેનો કોઈ દિવસ પોતાના પતિનું નામ ન લેતા અને પુરુષો કોઈ દિવસ પોતાની પત્નીનું નામ ન લેતા. એમાં શું વાંધો હશે એ હજુ સુધી ખબર નથી. હજી અમુક ગામડામાં નથી લેતા. એમાં કોઈ પુરુષની પત્નીનું નામ કંકુ હોય અને બિચારાને ક્યારેક દુકાને કંકુ લેવાનું થાય અને પેલો દુકાનદારને ખબર હોય એટલે એ મશ્કરી કરે, શું લેવા આવ્યા? બોલે બોલો લાલ લાલ. કંકુ તો બોલાય નહીં, કારણ કે એની પત્નીનું નામ. તો બોલો મરચાનું ડબલું બતાવે, આ તો કે એ નહીં. હવે શું પ્રોબ્લેમ હશે એ તો મારો રામ જાણે. બહેનોએ, ગામડાની બહેનોએ પોતાના પતિને ઈ કહીને બોલાવે. આપણે કઈ પેલા આ ફલાણા કોણ? તો કે મારા ઈ છે. ઈ આખા કક્કામાંથી ઈ શબ્દ પસંદ કર્યો. કેમ કોઈ બહેનોએ એમ ન કહ્યું કે એ મારા ઢ છે, એમ ઢગલાનો ઢ. ઈ શબ્દ બહુ જાણી વિચારીને, કારણ કે ઈ એ ઈશ્વર અને ઈશ્વર એટલે પરમેશ્વર. મારો પતિ એ મારો પરમેશ્વર છે એમ બહેનો કહે છે. ઈ એટલે ઈશ્વર. એટલે સીતાજીને થોડો સંકોચ થયો. મર્યાદા છે અને ભારત દેશ મર્યાદાનો દેશ છે. શરમાઈ ગયા, નજર નીચી કરી ગયા. અતિશય આગ્રહ થયો ત્યારે સીતાજીએ પોતાની જે સાડી હતી ને એના ચુંદડીનો છેડો આમ ધરતી પર પાથર્યો અને થોડોક આમ ઘુમ્મટ તાણ્યો, ચહેરો ઢાંકી દીધો. બહુરી બદન બીધુ અંચલ ઠાકી. બહુરી બદન બીધુ અંચલ ઠાકી. બહુરી બદન, બદન ઉપર અંચલ એટલે ચુંદડીનો અંચળો આમ ઢાંક્યો, લાજ કાઢી, મર્યાદા. અને પોતાની નજર આમ ત્રાસી કરી, આમ સામું જોયું નહીં, આમ તીરછી નજર કરી ધરતીની સામે જોઈ અને સીતાજીએ લાજ કાઢી અને કહ્યું કે બહેનો, એ શ્યામ વર્ણવાળા છે એ કોણ છે? પિયતન ચિતઈ ભાહ કરી બાકી. પિયતન ચિતઈ ભાહ કરી બાકી. અને જાનકીને થોડુંક હસવું આવ્યું અને હસ્યા ને જાનકી એટલે ગાલમાં ખંજન પડ્યા. ખંજન મંજુ તીર છે નયનની. ખંજન મંજુ તીર છે નયનની. નિજ કહેવું, નિજ પતિ કહેવું. તિન્હઈ સિય શયનની. ખંજન મંજુ સીતાજી હસ્યા, ગાલમાં ખંજન પડ્યા અને કહ્યું કે બહેનો, એ શ્યામ વર્ણ વાળો એ મારો પતિ છે, મારું સૌભાગ્ય છે, મારો પરધાર છે. અને ગામડાની અભણ ભીલની નારીઓએ સીતાજીને આશીર્વાદ આપ્યા. તો સીતા પાર્વતી સમપતિ પ્રિય હો.
પાર્વતી સમ પતિ પ્રિય હો. એક ગામડાની ભીલોની નારીઓએ જાનકીને આશીર્વાદ આપ્યા કે જેમ પાર્વતીને પોતાનો મહાદેવ પ્રિય છે એમ જા દીકરી તને તારો રામ પ્રિય બને પ્રિય બને પ્રિય બને પ્રિય બને. પાર્વતી સમ પતિ પ્રિય હોય. પાર્વતી સમ પતિ પ્રિય હો. हे देवी देवी हम पर देवी न हम पर छाड़ब छो. पार्वती सम प्रिय पति हो. પાર્વતી સમ પતિ પ્રિય હો. हे देवी અમારા પરનો આ પ્રેમ ભૂલીશ નહીં. છાંડવું ચોહું ચોહું એટલે પ્રેમ. આવો ને આવો પ્રેમ અમારા ગામડાની નારીઓ ઉપર રાખજો. ત્યાંથી હવે વિદાય લે છે. ભીલ નારીઓ રડી પડી છે, ભીલો પણ રડ્યા છે. પ્રભુ 14 વર્ષની યાત્રા પૂરી કરીને જ્યારે પાછા આવો ને ત્યારે અમને દર્શન દઈને જાજો. વિદાય લીધી છે. ચાલતા ચાલતા દુર્ગમ માર્ગને પસાર કરતા કરતા રામ લક્ષ્મણ જાનકી વાલ્મીકી ઋષિના આશ્રમમાં પહોંચે છે. બાલ્મીકી પુરાણોમાં